પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા આલા ભાઈએ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જૂન 1 તારીખ આ નવા મહિનામાં પ્રવેશ કરતા વિશે પ્રભુની આશીર્વાદ્યા છીએ. પ્રભુ આખા મહિનામાં આપણે સાચવી રાખી, સંભાળી રાખે, દરેકની સારી તંદુરસ્ત બક્ષે. આજે વિશેષ રીતે પ્રભુ ઈસુના સ્વર્ગારોહણનો તહેવાર ઉજવીએ છીએ. શાસ્ત્ર પાઠ સાંભળીએ. લુકનો ગ્રંથ 24મો અધ્યાય 44થી 53મી કલમ સુધી. ઈસુએ કહ્યું, શાસ્ત્રમાં આમ લખેલું છે કે ખ્રિસ્ત દુઃખ ભોગવે અને ત્રીજે દિવસે સજીવન થાય, તથા યરૂશલેમથી માંડીને બધી પ્રજાઓમાં તેને નામે પાપની ક્ષમા માટે જીવન પલટો કરવાનો ઉપદેશ કરવામાં આવે. તમે આ બધાના સાક્ષી છો. ને તમે ધ્યાન રાખજો, મારા પિતાએ જે વરદાન આપવાનું વચન આપેલું છે તે હું તમને મોકલીશ. એટલે તમને ઈશ્વર તરફથી શક્તિ મળે ત્યાં સુધી તમે શહેરમાં જ રહેજો. પછી તેઓ તેમને બહાર બેથાનિયા સુધી લઈ ગયા અને હાથ ઊંચા કરીને તેમને આશીર્વાદ આપ્યા. અને આશીર્વાદ આપતા આપતા પોતે તેમની પાસેથી વિદાય થઈ ગયા અને તેમને સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા. શિષ્યો પગે લાગ્યા અને ખૂબ હરકાતા યરૂશલેમ પાછા આવ્યા અને મંદિરમાં પરમેશ્વરની સદસ્તુતિ કરતા રહ્યા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ આ પૃથ્વી પર, સ્વર્ગમાંથી આ પૃથ્વી પર આવ્યા. જે મિશન માટે આવ્યા હતા એ મિશન અકોમ્પ્લિશ્ડ, સંપૂર્ણ થયું અને વિજયવંત મહિમા સાથે એ પાછા જાય છે. એટલે લુકના ગ્રંથમાં 24મો અધ્યાયમાં 44મી કલમમાં લખેલું છે, પ્રભુ ઈસુ પોતે કે મારે વિશે મોશેની ધર્મ નિયમ સંહિતામાં, પૈગંબરોમાં અને સ્તોત્રોમાં જે લખેલું છે તે બધું સાચું પડવું જોઈએ. તેનો અર્થ આ છે. એમ કરીને છેલ્લે સ્વર્ગ આરોહણ પહેલાં પ્રભુ ઈસુ એમને જે સંદેશ આપે છે અને સ્વર્ગમાં જાય છે, અને એ આજનો તહેવાર છે. ખ્રિસ્તમાલા ભાઈ બહેનો, ખાસ કરીને આપણે પ્રભુ ઈસુનું સ્વર્ગારોહણ અલગ અને ઓગસ્ટ મહિનામાં 15મી તારીખે માતા મરિયમનો ઉદ્ગ્રહણનો તહેવાર ઉજવીએ છીએ, એ અલગ. માતા મરિયમને ઈશ્વર પોતાની શક્તિ વડે, પોતાની કૃપાથી એમને સ્વર્ગમાં લઈ લે છે, ઉદ્ગ્રહણ કહેવાય છે. પણ પ્રભુ ઈસુ પોતે દૈવિક શક્તિ દ્વારા, પોતાના દૈવિક કૃપા દ્વારા એ પોતે એ સ્વર્ગમાં એ જાય છે. એટલે એ ઇંગ્લિશમાં અસેન્શન કહેવાય. પ્રભુ ઈસુનું માતા મરિયમ તો અસમ્પશન એટલે લઈ લેવામાં આવે છે, પણ પ્રભુ ઈસુ પોતે જાય છે. એટલું આપણે તે સમજવાનું છે. ખ્રિસ્તમાલા ભાઈ બહેનો, આ તહેવાર પુનરુત્થાન પછી 40મા દિવસ ઉજવવામાં આવે છે. કેથલિક દેશોમાં આ તહેવાર ગુરુવારે ઉજવવામાં આવે છે, કારણ કે 40 દિવસ પૂરા થઈ ગયા. પણ જે મિશન દેશમાં આપણા જેવા, એ રવિવારે ઉજવવામાં આવે છે. એટલે 40 એટલે એ પૂર્ણતા, એ સફળ, એ સંપૂર્ણ કહેવાય છે. આપણે બધા જાણીએ છીએ, જેવી રીતે તપૃત પહેલાં આપણે જોયું હતું કે પ્રભુ ઈસુ પણ 40 દિવસ એટલે પૂર્ણ થયું. અને પ્રભુ ઈસુ એમને મિનિસ્ટ્રી શરૂ કરતાં પહેલાં 40 દિવસ રાત તે પ્રાર્થના કરી. અને પછી મોસે પોતે સિનાઈ પર્વત ઉપર જે 40 દિવસ એટલે પૂર્ણતા એ બતાવે છે. એટલે પ્રભુ ઈસુ પણ જે હેતુ માટે આવ્યા પૂર્ણ થઈ ગયા અને પછી આનંદપૂર્વક જાય છે. સાથે ઈશ્વરના રાજ્યની સ્થાપના માટે જે સંદેશ આપ્યો, જે કાર્ય બાકી છે, હવે પોતાના શિષ્ય ઉપર આપે છે, વિશ્વાસ રાખે છે. અને વિશ્વાસ રાખે છે ને એટલે શિષ્યોનું કામ પણ શું છે એ પણ કહેવામાં આવે છે કે શિષ્ય પ્રભુ ઈસુ જે હેતુ માટે આવ્યા કે માનવજાતના પાપોની ક્ષમા મેળવવા માટે પોતાનું જીવન આપ્યું. એટલે પ્રભુ ઈસુ પોતે કે શાસ્ત્રમાં લખેલું છે, ખ્રિસ્ત દુઃખ ભોગવે અને યરૂશલેમથી માંડી બધી પ્રજાઓને તેને નામે પાપની ક્ષમા. માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી આપણને ક્ષમા, આપણા પાપોમાંથી આપણને મુક્ત કરે છે. એ આખી દુનિયામાં આપણે પ્રચાર કરવાનો છે. અને સાથે પ્રભુ જતાં એમને એક ગિફ્ટ આપે છે, એક બક્ષિસ આપે છે. શું છે? શક્તિ. હું તમને મૂકીને જાઉં, જઈશ, પછી તમને શક્તિ મળે ત્યાં સુધી. એટલે શક્તિ મળે, એ શક્તિ દ્વારા તેઓ સાક્ષી બનવાનું છે. સાક્ષી એટલે ખ્રિસ્તમાલા ભાઈ બહેનો, સાક્ષી એટલે જે
ઇંગ્લિશમાં ગ્રીક વર્ડમાં એ માર્ટર કહેવાય. એટલે દુઃખ સાથે પ્રભુ ઈસુના અનુયાયી થવાનું છે. પ્રભુ ઈસુનો અનુયાયી થવાનું હોય એ દુઃખ વગર નહીં. દુઃખ તો હોય જ. એટલે દુઃખ વેઠીને આપણે પ્રભુ ઈસુના અનુયાયી એટલે સાક્ષીમય જીવન જીવવાનું છે એમ કહેવામાં આવે છે. હા ક્રિસ્મા ભાઈ હતા બહેનો, પ્રભુ ઈસુ જે જે સ્વર્ગ આરોહણમાં ગયા એ આપણા બધા માટે એ હિંમત આપે છે, ખાતરી આપે છે. પ્રભુ ઈસુ જે હેતુ સાથે આવ્યા, જેણે મને મોકલી એની ઈચ્છા પૂરી કરવી, એનું કામ મારો આહાર છે, એ પૂરું કર્યું અને સ્વર્ગમાં જે વિજયવંત મહિમા સાથે, મહિમાવંત શરીર સાથે એ સ્વર્ગમાં જાય છે. એટલે એવી જ રીતે આપણે પણ ઈશ્વર ઉપર પ્રેમ અને માનવ બંધુ ઉપર પ્રેમ રાખીને જીવીએ પ્રભુ ઈસુની જેમ આપણે પણ સ્વર્ગમાં ચોક્કસ જઈશું. ત્યાં સુધી જે મિશન પ્રભુ ઈસુ આપણા હાથમાં સોંપ્યું હોય કે સજીવન પહેલાં પ્રભુ ઈસુ વિશેને પ્રચાર કરવા અને સાક્ષ્યમય જીવન જીવવા, એ આપણા ઉપરના જે ફરજ પ્રભુ આપ્યું છે એ પૂર્ણ કરીએ. જેથી કરી શુભ સંદેશ કહે છે, શિષ્ય તો હરખાતા યરુશલેમ પાછા આવ્યા. આપણે પણ હરખાતા સ્વર્ગમાં પ્રવેશ કરીશું. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. હા ક્રિસ્મા ભાઈ બહેનો, આજનું મનનચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુશ્રીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારા ઉપર વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. હેપી ફીસ્ટ.